નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ એવા પ્રગતિશીલ સંજયભાઈની વાડીએ, જે ઘણા વર્ષોથી ઘણું બધું પહેલાં ભણ્યા અને ગ્રેજ્યુએટ થઈ ગયા છે, 12 પાસ થઈ ગયા છે. તો એ છતાંય પહેલાં ઘણા બધા કારખાનામાં જઈ અને કામ પણ કરેલું છે અને ક્યાંય પણ એમને અનુકૂળ ન આવ્યું, એટલે હજી અત્યારે હાલમાં ખેતી કરી અને વીઘે 40થી 45 મણનો ઉતારો લે છે. તો આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત આપણે કરાવશું, જે સારી એવી કપાસમાં માવજત કરે છે અને પહેલાંથી ઉનાળાની ખેડથી માંડી અને કપાસ પાકે ત્યાં સુધી શું કાળજી લે છે, કઈ રીતનું મેનેજમેન્ટ કરે છે, બધી માહિતી આપણે આપવાના છો વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને અમારી ચેનલ જો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો સંજયભાઈની આપણે મુલાકાત લઈશું અને એમનો પરિચય લઈશું. રામ રામ. રામ રામ ગોરધનભાઈ. તો સંજયભાઈ, તમે આ ક્યારે તમે વાવણી કરી હતી અને આમાં પહેલાં તમે ખેડ પહેલાં શું ખાતર નાખ્યા હતા, કઈ દવા વાપરો છો, કયું બિયારણ વાયુ છે, બધું અમારા ખેડૂત મિત્રોને બતાવો, જેથી અને વીઘે તમે 45-40 મણનો ઉતારો કહેતા એ કઈ રીતે લ્યો છો એ બધું બતાવો. શરૂઆતમાં તો 6ઠા મહિનાની 2જી તારીખે એનો જો કે કપાસિયા સોંપી દીધા હતા. કપાસિયામાં તો જય ભેરી બિયારણ વાવ્યું હતું અને ઉનાળામાં હળબળ આંતર ખેડ કરી અને પછી એમાં ખાતર નાખ્યું હતું. વીઘે લગભગ 4 ટ્રેક્ટર જેટલું ખાતર નાખ્યું હતું, રાસાયણિક ખાતર, મતલબ દેશી ખાતર, એટલે રાસાયણિક સોરી દેશી ખાતર નાખ્યું હતું, જેથી કરીને ઉત્પાદન મતલબ એનું સારું આવે, જેથી કરીને રાસાયણિક ખાતર બહુ નાખવું ન પડે એટલા માટે. પછી તો સંજયભાઈ, તમે આમાં ઉનાળામાં પહેલાં તમે જ્યારે દેશી ખાતર નાખ્યું, હળ માર્યા પહેલાં તમે જે વીઘે તમે કહો આપણે દેશી ખાતર ટોલીમાં કહો, તો ટોલીમાં કેટલીક ટોલી નાખી છે? 25 ટોલી રેકું નાખ્યું હતું, એટલે લગભગ આમાં કેટલું 6 વીઘા રેકું છે, એટલે આમાં 4 ફેરા રેકું થઈ રહે એક વીઘે જેટલું. વીઘે 4 ફેરા જેવું થઈ રહે. અને પછી તમે હળની ઊંડી ખેડ કરી? ના, ઊંડી ખેડ નથી કરી, તો માપે માપે સીસરી, બહુ ઊંડી નહીં. હળ માર્યું પણ બહુ ઊંડું નતું પાડ્યું, જે આપણે સાણિયું ખાતર આવે એ થોડું થોડું આમ દબાઈ જાય માર્યું, જેથી બહુ ખડ કે નિંદામણ ને એવું ઓછું થાય ને એટલા માટે. ઓછું થાય અને સાણિયું ખાતર પણ આમ વરસાદ આવે તો તણાય નહીં એ માટે. તો પછી તો તમે આમાં સા નાખીને પછી તમે જે બિયારણ કયો એ કયું કીધું? જય ભેરી હતું અને ધર્મા ગોલ્ડ હતું. પણ આ તો જે ખેડૂત મિત્રોને જેવી જમીન હોય એવું, હા એ બરોબર છે, જેવી જમીન હોય એવું બિયારણ વાપરવું. માણસ સૂકી ખેતી હોય તો એ પ્રમાણે બિયારણ, પિયત હોય તો એ પ્રમાણેનું બિયારણ. આ બધાને અલગ અલગ જમીનમાં અલગ અલગ અનુકૂળ આવતું હોય છે, કે આપણે કોઈ એમ નથી કહેતા કે તમે હાથ વાવો કે આ વાવો. એટલે તમારે જ્યારે વાવણી કરી સંજયભાઈ, ત્યારે કયા મહિનામાં કરી હતી વાવણી? તો 6ઠા મહિનામાં કરી હતી જો કે. અને પછી આમાં ટપક પાથરીને પછી ચોપી દીધો હતો. જો કે પાક સારો છે, બધું સારું અનુકૂળ છે, પણ થોડોક વરસાદની ખેંચ પડી ગઈ હતી, બાકી તો બધું કમ્પ્લીટ જ છે. તો તમે સંજયભાઈ આમાં અત્યારે દવાના કેટલાક રાઉન્ડ કરેલા છે? આમાં મેં 3 રાઉન્ડ કર્યા દવાના. પહેલી વાર નાનો કપાતો ત્યારે મોનોકોટો, અને બીજી વાર પછી વિકાસ માટેની દવા હતી, ફાલ ફૂલ માટેની, વિકાસ માટેની, જે આપણે કમ્પ્લીટ એનું રિઝલ્ટ આપણને મળી ગયું છે. તો તમે અત્યારે આમાં ખાતર કેટલા પ્રકારના આપેલા છે? ખાતર આમાં ચાણિયું ખાતર નાખ્યું છે. પછી જ્યારે કપાસ ચોપતી વખતે જ્યારે સા નાખ્યા ને ત્યારે ડીએપી ખાતર વેર્યું હતું, જે એક જ થેલી વેર્યું હતું, 1 થી 1.5 થેલી. આ તમે 100 વીઘાનો બ્લોક છે, તો આ 100 વીઘામાં આપણે 16 ગોઠાનો વીઘો ગણાય, બરાબર છે ને? ઘણા ખેડૂત મિત્રોને કંઈક 100 ગોઠાનો પણ વીઘો હોય છે, કે 22 ગોઠાનો વીઘો. આપણે 16 વીઘાનો તમારો ગોઠો હોય, એટલે તમારે આમાં 100 વીઘામાં અંદર તમે 1 થેલી ડીએપી નાખેલું? 1.5 થેલી, 1 થી 1.5 થેલી ડીએપી નાખ્યું, બાકી બધું સાણિયું ખાતર જ છે. તો ખેડૂત મિત્રો, સંજયભાઈ આપણને એમ કહે છે કે આ 100 વીઘાની અંદર 1 થી 1.5 થેલી ડીએપી જે ખાતર નાખ્યું છે, અને તમે સંજયભાઈ બીજું ઉરિયા જે રાસાયણિક ખાતર હોય એ તમે આમાં ડ્રીપ
થી આપો છો કે ડાયરેક્ટ? ના ના, ડ્રીપ થી આપીએ છીએ, પણ હજી નાખ્યું નથી, કારણ કે ચાણિયું ખાતર જેટલું નાખ્યું ને હજી એની જરૂર નથી પડે, અને બહુ એવો વરસાદ હજી નથી ત્યાં. તો સારો એવો વરસાદ થાય અને કપાનો હજી વિકાસ કરવો હશે તો થોડુંક ડ્રીપ દ્વારા હું યુરિયા નાખી દઈશ. હજી તમે આમાં નથી નાખ્યું? ના. તો જોયું ને ખેડૂત મિત્રો, સંજયભાઈએ હજી આમાં કોઈ જાતનું રાસાયણિક ખાતર નથી નાખ્યું. એટલે 1.5 થેલી જે રાસાયણિક આવે આપણે ડીએપી માં ઈ 1.5 થેલી નાખી, બાકી યુરિયા કોઈ જાતનું નથી ના નાખ્યું. ના, કોઈ જાત નહીં. તો આપણે આગળ ખેડૂત મિત્રોને બધો કપા બતાવીશું. આમ જોઈ શકો છો તમે, વખડા પણ એકદમ અંબાઈ ગયા. કોઈ ખેડૂત મિત્રોને એમ ન થાય કે એક જગ્યાએ ઉભો રહીને કપા હારો હતો ત્યાં જઈને શૂટિંગ લીધું છે. એટલે આપણે આખી વાડીનો કપા બતાવીશું કે આખી વાડીમાં ક્યાંય પણ કાંઈ ન ઘટે. સંજયભાઈ, આપણે આ બાજુ આલીને ખેડૂત મિત્રોને કપા બતાવો. આ બાજુ હોતા ને પછી બધે એક જ સારો જ કપા છે. તમે જોઈ શકો છો, બધા આવડો કપા થઈ ગયો છે, અને ફૂલ પણ એટલા બધા છે. તમે જોઈ શકો છો, જીંડવા બીંડવા તમે બધું જોવો છો. ઘણો બધો વિકાસ થઈ ગયો છે. એનો મતલબ એક છોડ ની અંદર અત્યારે સંજયભાઈ કેટલાક જીંડવા આવ્યા છે? 25 થી 30 જીંડવા હોય શકે, વધારે પણ હોય શકે. હા, એટલા તો સામાન્ય છે જ. આ બાજુ આવો, આ બાજુ તમારે આ બધે આપણે ખેડૂત મિત્રોને દેખાડવી કે એક જગ્યાએ આપણે કોઈ દેખાડવો નથી. કોઈ ખેડૂત મિત્રોને એમ ન થાય કે એક જગ્યાએ સારો કપા હતો ને આ જઈને આપણે હવે આને આગળની ખેતીમાં હવે આને જો સારો થોડોક વરસાદ થઈ જાય ને તો એક દવાનો છંટકાવ કરવો છે, અને ડ્રીપ દ્વારા થોડુંક યુરિયા દેવું છે, જેથી આનો જે વિકાસ રહ્યો ને, જે ફૂલનો કમ્પ્લીટ થઈ જાય ને, એટલે આના થોડાક વિકાસ માટે યુરિયા નાખી દેવું છે ને એક દવાનો છંટકાવ કરી દેવો, જે આપણે લાલ ઈયળનો થોડોક આપણે કપાસમાં રેત છે, એટલે કપાસમાં લાલ ઈયળ ના આવે ને એના માટેનો છંટકાવ કરવો છે. અને ફૂલ માટે ફ્રીને પાછો વિકાસ ને એવું બધું થાય એના માટે થોડીક ઓલું કરવું છે, એટલે કમ્પ્લીટ થઈ જાય એમ. તો સંજયભાઈ, તમે આમાં જ્યારે આ કપા અત્યારે હવે એની આપણે ખંભા હામો થઈ ગયો છે, અમુક માથા હામો થઈ ગયો, એટલે 5 થી 6 ફૂટની હાઈટનો થઈ ગયો. તો આમાં તમે લાલ ઈવળ હવે તો જો કે આવવાને સમય ગણાય. સમય. તો લાલ ઈવળમાં તમે શું પગલાં લ્યો છો? લાલ ઈવળમાં દવાનો છંટકાવ સારો એવો પ્રોફેનોફોર છે, કોઈ અન્ય અલગ દવા જો કે અત્યારે આવે છે બજારમાં, જે આપણને વાપરવી છે, આપણે જે વાપરતા હોય એ દવા આપણે જે રીતે રિઝલ્ટ આવે છે એ રીતે જ મેં એ દવાનો છંટકાવ કર્યો છે. બીજી કોઈ દવા નથી લેતા આપણે. જે ઈવળની અલગ આવે, કોઈ સાયપર મેથિક છે, કોઈ પ્રોફેનોફોસ છે, બધી અલગ કંપનીની ઈવળને દવા વાપરવી. સુસ્યા છે, પછી આ શું કહેવાય સફેદ માખી, એના માટે જે કાંઈ દવા આવતી હોય, થોડીક વિકાસની દવા છે, એ બધી સારો એવો શું કે દવાનો છંટકાવ કરી નાખ્યો એટલે પછી ઉપાય નહીં એમ. તો સંજયભાઈ, તમે આમાં જે લાલી વળના ફેરોમોન આવે એ તમે વર્ષ લગાડો છો? ઓણ નીચે તમે લગાડ્યા છે કે નથી લગાડ્યા? ના, ઓણ નથી લગાડ્યા હજી. મને એમ થાય દવાનો છંટકાવ કરી લઉં, જો પછી એવું લાગે આ જો માનો કીમાં ફૂલ અત્યારે સારું એવું ખીલેલું છે અને બહુ આ ફૂલ ખીલેલું ન દેખાય ને, તો સમજી લેવાનું કે આમાં લાલ ઈયળ હોય શકે. આ બાજુ દેખાડો, જે આ સંજયભાઈ બતાવે છે કે જો ફૂલમાં જો ફૂલ સારી રીતે ખીલેલું છે, એનો મતલબ કે આમાં લાલ ઈયળ નથી, પણ અમુક એમાં આમાં ઝડે તો સારું કહેવાય. બાકી નકર જો આ ફૂલ ઓછું ખીલેલું હોય, માનો કે આવી રીતે હોય, તો એમ સમજી લેવાનું કે આમાં લાલ ઈયળ હોય શકે. ઈવળનો સમય શરૂ થઈ ગયો છે ઈંડા મૂકવાનો. અને તમે જે કહેતા એ જે ડબ્બા મૂકવાના આવે, શું કહેતા? ફેરોમોન. એ પોર મૂક્યા હતા, એમાં જો કે સારું છે. જે માખ્યું જે આવે ને એ ડબ્બાની અંદર વહી જાય એટલે આપણને જાણ થઈ જાય કે આમાં લાલ ઈવળનો અટેક થવાનો છે, સંભાવના છે. લાલ ઈવળના ફૂદા અંદર પકડાઈ જાય. એટલે એ બહાર જો કે નથી આવતા, પણ એમ કે આપણને ખબર પડી જાય કે આમાં લાલ ઈવળનો પેલું થવાનું શું કહેવાય રોગ કદાચ આવી શકે, એટલા માટે એને મૂક્યું હોય તો સારું રહે. પણ આ એક છંટકાવ કરી પછી ખબર પડે એમ કે મૂકવો કે નહીં એમ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, મારી લગભગ 5 થી 6 ફૂટની હાઈટ છે. કપા બધે એવડો થઈ જવા આવ્યો છે, કદાચ થોડો જાજો નીચો હોય તો. તો સંજયભાઈ, આમાં તમે પહેલા આ કયા મહિનામાં ઉગાડ્યો એમ કહેતા? 6 મહિનાની 2જી તારીખ. તો તમે આમાં ડ્રીપથી આગતરો ઉગાડ્યો છે? ડ્રીપથી. તો ડ્રીપનો તમને શું ફાયદા સારા લાગ્યા? ડ્રીપના જો કે બધા ફાયદા છે. પ્રથમ તો આપણે 24 કલાકની લાઈટ તો વાડીમાં આવતી નથી, 8 કલાકની આવે છે, એટલે રાતે પાણી વાળવાની એકદમ ઝંઝટ ખતમ. ચાલુ કરી દેવાની, વાલ ફેરવી નાખવાના,
રાતે કોઈ તમને કોઈ જીવ જંતુ ની કઈ ટેન્શન નહીં, વાલ ફેરવું ડ્રીપ થી કમ્પ્લીટ બધું પીવા જાય. થોડા પાણીએ પણ થઈ શકે. થોડા પાણી, હા, ઝાઝા પાણીની પણ જરૂરત નહીં. જ્યારે ઉગાડ્યો તમારે ઉગાડ્યો ત્યારે કેટલી કામ પાણી તમારા અંદાજે કેટલું હશે? આમ તો ઉનાળે ત્યારે એટલું બધું કાંઈ ઉનાળે કઈ એટલું બધું પાણી નતું. જો કે આ અમારા શેઠ ને એમ કે બોર છે એટલે એથી ઓદરો એક બનાવ્યો છે, એમાં એક મોટર છે, એ ભરાઈ જાય એટલે અમે એ ડ્રીપ થી વાળી લેતા પાણી. જેથી પણ મતલબ થોડા પાણી પણ સક્સેસ, વાંધો ન આવે. પાણીની બોલી જરૂર નથી, તમે જલ્દી કપા ઉગાડી શકો. રોજનું કલાક દોઢ કલાકનું પાણી, હા, કલાક દોઢ કલાક તોય તે આમાં કપા સારી રીતે ઉગી જાય. તો બીજો તમારે આમાં કાંઈ બિયારણ બચશે કે એવું કાંઈ ફાયદો ડ્રીપનો તમને એ શું ફાયદો લાગે? બિયારણનો ફાયદો ખરેખર, કારણ કે આપણે જો કપાસ આપણે વહેલા સોંપતા હોય, કોરામાં સોંપતા હોય તો સારો વરસાદ થયો હોય તો વાંધો નહીં, પણ જો સારો વરસાદ ન થયો હોય તો બિયારણ ફેલ જાય. ટપકમાં એ એક પ્રોબ્લેમ નથી રહેતો, બધો કપાસ સારી રીતે કમ્પ્લીટ ઉગી જાય છે. ક્યાંક અમુક જગ્યાએ ક્યાંક જ ખાલા પડે, બાકી કમ્પ્લીટ ઉગી જાય. એ તો જે 99%, હા 99% ઉગી જાય. 99% ઉગી જાય. જે કોઈ કંપનીમાંથી બિયારણમાં કોઈ ફોલ્ટ હોય કે કોઈ તળિયો પડી ગયો હોય કે કોઈ મશીનમાં આપણે જે બિયારણ બનાવતો હોય એમાં કટિંગ થયેલું હોય, એ કોઈ એ તો આપણે કાઢ્યો ન હોય તો એ જ ન ઉગે. તો જોયું ને ખેડૂત મિત્રો, સંજયભાઈ એમ કહે છે કે ડ્રીપના પણ એવા સારા એવા ફાયદા છે જે 99% કપાસ ઉગાડે. અને આપણે જે વરસાદ આધારિત હોય હાવ, તો પહેલા વરસાદ સારો ન આવે તો ઘણા ખેડૂત મિત્રોને બિયારણ ફેલ પણ જાતું હોય. જે ખેડૂત મિત્રો એ સારી ક્વોલિટીનું જે બિયારણ પસંદ કરેલું હોય એ ફેલ ભયું જાય, પછી ફેરથી બિયારણ લેવા જાય તો એવું બિયારણ પણ ન આવે. અને ઘણા ખેડૂત મિત્રો જે નકલી બિયારણના શિકાર પણ બનતા હોય. તો આપણે આ પહેલી વખત જે સારું બિયારણ તમે લીધેલું હતું એટલે 100% ઉગી ગયું. તો સંજયભાઈ, તમારે હવે આમાં તમે અત્યારે આ મોટો એન કપા થઈ ગયો છે, તો અત્યારે હવે હાલમાં બીજી દવા કઈ બદલાવાનું ગણતરી કે? હા, બદલાવાની છે. એમાં એવું છે, મેં તમને કીધું ને કે લાલ ઈયળનું, જો લાલ ઈયળનું મને એવું લાગશે ને તો એટલે એના માટે હું દવા લાવ્યો છું. પ્રોફેનોફોસ છે અને એક બીજી છે, એનું નામ તો જો કે ના આવડે, ઇંગ્લિશ છે. એ બે દવા હું લાવ્યો હોઉં. એ બે દવાને છંટકાવ કરવો છે, થોડોક સારો એવો વરસાદ થઈ જાય ને પછી. તો સંજયભાઈ, બીજી કોઈ ખેડૂત મિત્રોને આમાં કાળજી લેવા જેવી હોય તો કહો કે તમે આમાં તમે વર્ષો વર્ષ 35 થી 40 મણ વીઘે ઉતારો લ્યો છો. ખેડૂત મિત્રોને કયા ટાઈમે વાવવો જોઈએ અને નાનો હોય ત્યારે શું કાળજી લેવી જોઈએ? જો ડ્રીપ અને પાણી હોય તો ઉનાળામાં ઉગાડી શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે, 40 થી 45 મણનું. પણ જો પાણી ન હોય ને વરસાદ પર નિર્ભર હોય તોય પણ સારું એવું ઉત્પાદન મળી જાય છે, એવું નથી મળતું. પણ જો કે કમ્પ્લીટ સારવારીની હોવી જોઈએ, કારણ કે જો ટેમે દવા છાંટવી, ટેમે પાણી વાળવું, કપામાં આવીને જોવું પડે કોઈ રોગ આવ્યો છે કે નથી આવ્યું, બધું આપણે ધ્યાન રાખવું પડે. પછી કમ્પ્લીટ ધ્યાન રાખો ને તો જ ઉત્પાદન મળે. પછી એવી રીતે ધ્યાન તો રાખવું જ પડે, એમના ઉત્પાદન ના આવે. મહેનત વગર કશું નથી. મેન વસ્તુ તો આમાં છાણિયું ખાતર જ છે. છાણિયું ખાતર કે જે ખેડૂત મિત્રો નકરા રાસાયણિક ખાતર ઉપર નિર્ભર રહેતા હોય એને લાંબા સમય સુધી કપાસ જો આગતરો હોય ને સારો વરસાદ થાય તો પીળો પડી જતો હોય. અને આમાં તમારે એવો કઈ પ્રશ્ન બનતો નથી, બરોબર? બનતો નથી. કે જે આપણે ખેડૂત મિત્રો જે વરસાદના આધારિત જે કપા વાયેલો છે એ પણ આપણે પડખે અમારા બાજુમાં તમારા છે એ બતાવીશું કે જે વરસાદ આધારિત કપા છે એ કેવડો છે અત્યારે. આમાં આગતરું ઉગાડવામાં ફાયદા પણ ઘણા છે. તમારે જો ચોમાસામાં કપા ઉગાડો તો તમારે વરસાદ સારો એવો થઈ જાય તો પછી નિંદામણ બહુ થાય. આ ઉનાળામાં નિંદાઈ જાય, કપા મોટો થઈ જાય, પછી નિંદામણ ચોમાસામાં બહુ ઓછું થાય. કપા મોટો થઈ જાય એટલે નિંદામણ થવાનું નથી. એટલે એવી રીતે પણ ફાયદો રહે ઘણો બધો. આ જો અમારે પડખે જ છે જે ચોમાસામાં ઉગાડેલો છે. આ તમારા દાદાનો કપાસ છે જે ચોમાસામાં ઉગાડેલો જોઈ શકો છો. સંજયભાઈ ના દાદાનો કપાસ છે પડખે બાજુમાં જ છે, જે ચોમાસું આપણે ઋતુ આધારિત ઉગાડેલો છે. ઋતુ આધારિત ઉગાડેલો. એની આશરે 8 ફૂટ થી 1.5 ફૂટ જેવી જ છે. અને એમાં જો નાની થી ફાલ લાગી ગયો છે એટલે હવે એટલી બધી હાઈટ પણ ન કરી. તો ખેડૂત મિત્રો, આજે આગતરા સંજયભાઈ કપા ઉગાડી અને સારું એવું ઉત્પાદન લે છે એ તમે ફાયદા જોઈ શકો છો કે આખી વાડીમાં એક જ સરખો કપાસ છે. આ કાંઈક નાનો અમુક જે બિયારણ ઓલું થયું હોય ને તેમ વાત કરતા એને ઘોડે જે આપણે બિયારણ વાળું હોય એ પાછળ હોય ને એના હિસાબે થોડું બોલ્યું પાછળ રહી ગયા અને બાકી બધું એક સરખો જ કપા છે.
બાકી બધો કપા જે 5 થી 100 ફૂટની હાઈટમાં અત્યારે કપા થઈ ગયો હા તો સંજયભાઈ આ તમારે હવે આની અંદર હવે કાંઈ ખાતર બીજું કાંઈ હવે ડીએપી કે યુરિયા આવું કાંઈ નાખવાનું બાકી ખરું? હા યુરિયા એકવાર હું નાખીશ જે એવો સારો એવો વરસાદ થઈ જાય ને જો જેથી કપા પીળો ન પડે જાજો વરસાદ થઈ જાય ને એટલા માટે એકવાર યુરિયા હું ડ્રીપ દ્વારા એકવાર કરી નાખીશ પછી તો જોઈશ કેવા રોગ માટે જે નિયંત્રણ માટે જે કાંઈ પગલાં લેવાના છે એવું હું દવાનું છંટકાવવામાં કરીશ. તો હવે તમારે આના કપાસને અત્યારે એક છોડને 30 થી 35 25 એવા બધા 20 અમુક છોડમાં જાજા થોડા ઝીંડવા હોય એટલે બહુ વિકાસ કપાસ કરતો એને બે જે ઝીંડવા ન આવે હોય મતલબ જે થોડાક આમાં બધી જમીન હરખી ન હોય થોડુંક ઢાળ ઢોળ વાળી હોય ને એના હિસાબે થોડુંક તાણ પડી જાય પાણી જલ્દી ઉકાય છે અમુક જે ભેજ વાળી જમીન હોય એમાં કપા હાઈટ લઈ લે એટલે એમાં ઝીંડવા થોડાક વધુ ઓછા દેખાય. તો તમારે આ જમીન એકદમ સંજયભાઈ આ એકદમ જે કાળી માટી કહેવાય એવી તો છે નહીં. તો એ ખેડૂત મિત્રો તમે જમીન જોઈ શકો છો કે એકદમ ભૂખરી અને તાસોડ જમીન છે. તો એ સંજયભાઈ સારું એવું ઉત્પાદન લેશે. જે કાળી માટી ચીકણી માટી આવે એમાં તો એવી હોય તો એમાં ઉત્પાદન એથી પણ સારું આવે. આમાં જે તાસોડ જમીન જે ભૂખરા ટાઈપ હોય અને કાંકરિયાડ અમુક જગ્યાએ ધારું હોતન થોડી જગ્યાએ ઢાળ ઢોળ હોય એવું હોતન છે. બરોબર છે ને? બરોબર છે. તો એ સંજયભાઈ સારું એવું ઉત્પાદન લે છે અને સારી એવી માવજત કરે છે. તો સંજયભાઈ તમારે આમાં બીજી કોઈ હાવ તમે કે જે કોઈ ખેડૂત મિત્રો ન હોય એવું નવું કાંઈ કરતા હોય તો એ કયો. નવું તો એમાં શું છે હું રહ્યો ને સવારમાં વહેલો આવું છું વાડીએ. વહેલો આવીને ફક્ત કાંઈ ને ખાલી કપામાં જોવાના પાંદડા અવળા કરી એમાં હું રોગ છે પછી જો કે હું મારા ફોનમાં એક એવી એપ્લિકેશન છે એમાં હું જોઈ લઉં કે આના માટે કયો છંટકાવ કરવો. એમાં જે પ્લાન્ટિક એપ આવે એની જ વાત કરું છું કમ્પ્લીટ તેમ જે બોલ્યા ને સાચું જ બોલ્યા. એને થી જ હું આમાં જોઈ લઉં હું આમાં જરૂર છે એ પ્રમાણે હું દવા લાવી ને એ પ્રમાણે સારવાર આમાં વધુ કરું. અને જે આપણે હમણાં ફેરોમેન ની વાત કરી હતી એ ફેરોમેન કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો તમારે કિંમત કેવી રહેશે એ ફેરોમોન? એનો તો કાંઈ ને 500 ml રેકી છે એમ નહીં એમ નથી કેતો. એક જે ખોખું આવે એની અમુક કોઈ ફેરોમોન આવે એ 50 રૂપિયા નો આવે અલગ આવતું હોય છે એની વાત કરું છું. આપણે દવાની વાત કરતા દવાની મને એમ કે તમે દવાની વાત કરતા ફેરોમોન ડબ્બા આવે સમજાય એ 50 રૂપિયાનું 55 રૂપિયાની આજુબાજુ મળી રહે લગભગ બધી એગ્રો મળી રહે મોટા એગ્રોમાં. એટલે જેને લેવું હોય લઈ શકે છે એ સારું છે. તમને ખબર પડી જાય અગાઉથી કે કયો રોગ આવવાની સંભાવના વધુ છે એમ. તો સંજયભાઈ એમ કહે છે કે ફેરોમોન આપણે જે કપાસમાં આપણે લગાડવાથી જે ખેડૂત મિત્રો કપાસમાં લગાડતા હોય મેં તો ઘણી જગ્યાએ જોયેલા છે. આપણે વિડીયો બનાવવા અવારનવાર જતા હોય એટલે આપણે જોયેલા છે. જે ખેડૂત મિત્રો આ જે કપાસની હાઈટ હોય એનાથી થોડુંક 1 ફૂટ જેટલું વધારે રાખે છે અને એ આપણે જે હોટો ખોડેલો હોય અહીંયાથી આમ થોડોક આપણે વળાંક આપી અને ન્યાય ફેરોમોન લબડતું રાખે છે એટલે જેથી જે ફૂદા લાલી હોય એમાં કંટ્રોલ થાય છે. એટલે ખેડૂત મિત્રોને ખબર પડી જાય છે કે આમાં આપણે લાલ ઈવળના ફૂદાનો એટેક થયો છે તો આપણે હવે આના માટે ઈવળની દવા આપણે છાંટી શકવી. તો સંજયભાઈ હવે તમે આમાં તમારે ઝીંડવા અત્યારે થઈ ગયા છે 20 થી 25 30 જેવા. તો આમાં તમારું ઉત્પાદન ક્યારે શરૂ થાય છે કપાનું? ઉત્પાદન આપણે આસો મહિનાના એન્ડમાં ઉત્પાદન લગભગ ચાલુ થઈ જાય છે. એ તો જોઈએ વરસાદ બહુ આવી જાય તો પછી એમાં એવું થોડોક તડકા પડે થોડોક વરાપ રેકું નીકળે તો જલ્દી આવી જાય નકર પછી આવું ઠંડુ વાતાવરણ રહે તો પછી થોડુંક લેટ થઈ જાય. એ પણ વરસાદ ઉપર નિર્ભર છે બધું. તો ખેડૂત મિત્રો આ તે જે સંજયભાઈ જે સારા એવા પ્રગતિશીલ ભણેલ ગણેલ છે અને સારું એવું કપાસ પકાવી અને સારી એવી ઉત્પાદન લે છે અને કોઈ ઉપર નિર્ભર નથી રહેતા. જે ભણેલ ગણેલ ઘણું બધું છે તોય પણ ખેતીવાડી કરે છે. એનું એક જરાક તમે બતાવો કે ખેતીવાડીમાં તમને કેમ રસ છે? ખેતીવાડીમાં રસ એટલે મેં જો કે મોરબી વખતે નોકરી કરી છે. હું સિરામિક ટાઇલ્સમાં કામ કરતો હતો. અહીંયા મેં 7 વર્ષ કામ કર્યું. કામમાં સારું કાંઈ વાંધો નહીં પણ અહીંયા એકદમ બંધન રેકું જીવન તેમ સમજ્યા. આમ એને સવારમાં 9 વાગે જવાનું 12 કલાક નોકરી સાંજે પાછા એ રોજની ડેલી રૂટીન થઈ ગયું. એક જાતનું જેલ રેકું અને અહીંયા કાંઈ ટેન્શન નહીં.
આ ખેતીમાં આપણે ગામતરું ગામતરું આવ્યું હોય કોઈ કાંઈ ગમે ને જવું હોય કોઈ રીતે કાંઈ આપણે લગ્ન પ્રસંગમાં ગમે ને તમે જઈ શકો અને એકદમ સારી રીતે માવજત કરો તો સારું એવું ઉત્પાદન મળવાનું જ છે. એમાં કાંઈ ને પછી ઘરે કાંઈ કામ ના કરો તો કોઈને કાંઈ મળવાનું છે જ નહીં, એ તો નક્કી જ છે. કામ કરો તો બધું છે જ તે. એટલે એવી રીતે મને વધુ અનુકૂળ એટલે ખેતી આવી કે આમાં તમે ગમે ત્યાં ગમે એવી રીતે જઈ શકો. આપણે મહેનત કરીને લેવું છે એટલે મહેનત કરવી છે તો મળવાનું જ છે, બરોબર. એટલે એમ તમારે ગમે આપણે સામાજિક કામ સામાજિક કામ આપણે આમાં એક બીજા દિવસ કામ કરો તો હાલે. નોકરી છે તો એ નોકરી તો જવું જ પડે. જે નોકરીમાં જેટલા દનૈયા ન જાય એટલા દનૈયાનો પગાર કપાઈ જાય. તો સંજયભાઈ આ તો આ વર્ષે તમે કેટલી ઠેલીનું વાવેતર કરેલું છે? આ વર્ષે મેં આમાં 3 ઠેલીનું વાવેતર કર્યું છે. આગળ બીજો 3 ઠેલી આમ વાયું, આમાં આગળ બીજો જમીન છે ને ત્યાં વાયું છે 3 ઠેલી. એ વરસાદ ઉપર છે નિર્ભર, ત્યાં પાણી નથી એટલા માટે. એ જો કે કપા સારો જ છે. એ 1.5 ફૂટ 2 ફૂટ રેકો કપા થઈ ગયો છે અને એક ઠેલી રેકો મારી બીજી વાડીએ છે. મેં 7 ઠેલીનું વાવેતર કર્યું છે. તો જોયું ને ખેડૂત મિત્રો, જે સંજયભાઈ સારું એવું. તમે સંજયભાઈ તમે ઘરના સભ્ય કેટલા છો? અમે ઘરના સભ્ય વાવેતર છે તો તમે કેટલા સભ્ય મળીને આમાં કામ કરો છો? અમે જો કે મારા બાપા, મારા મમ્મી, હું અને મારા વાઈફ, અમે 4 સભ્ય છે. અને મારા 3 છોકરા છે. અમે જો કે 4 જ જણા કામ કરીએ છીએ. છોકરા તો જો કે સ્કૂલે જતા હોય. અને મારા પપ્પા મને આમાં આંતરખેડ કરી દે જો કે બધી. અને મારા મમ્મી અને મારા ઘરના એ બે આમાં જે નીંદવાનું છે એવું બધું કામ કરે. હું આમાં દેખભાળ બધું, દવાનો છંટકાવ, પાણી કેવી રીતે કેવા ટાઈમે દેવું, કેવી રીતે દવાનો છંટકાવ કરવો, એ બધું હું મારી રીતે અલગ અલગ મતલબ કામ વેચેલું, સમજાણું. કોઈ એક કામ બધાને કરવાનું એવું નહીં, બધાનું અલગ અલગ કામ એવી રીતે સાર સંભાળ લેવી હતી જેથી અલગ અલગ રીતે બધા ખેતી કરે તો સારું રહે. સંજયભાઈ, તમે આ વખતે બિયારણની જે જાત છે એ બહુ સારી વાવેલી છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, એકદમ ભરપૂર જે ઝીંડવા લાગ્યા છે. આ મોટો છોડ છે, આ નાનો છોડ છે, તો એ તમે બતાવો કોઈ ખેડૂત મિત્રોને આપણે ખબર પડે કે તમે આ અત્યારે 50 ની આજુબાજુ ઝીંડવા હશે. અમુકમાં આ જે છોડ છે એમાં તો 50 ઉપર હોતા નહીં છે. આ 20-30 તો સામાન્ય બધા છોડમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો. આપણે એક છોડ નથી દેખાડતા, બધા સંજયભાઈના જે કપાસના છોડ છે એ આપણે લાગઠ બતાવી છે કે આપણે એક છોડ સારો હોય એવો નથી બતાવવો. તમે જોઈ શકો છો એકદમ ઝીંડવા બનતા જાય છે અને ફાલ ફૂલ એટલો બધો તમે વખાડામાં પણ બતાવો ખેડૂત મિત્રોને, કોઈ ફાલ ફૂલ નથી કરતો. સંજયભાઈ જે અત્યારે પ્રગતિશીલ ખેડૂત છે એ સારી એવી એપ્લિકેશન વાપરી અને સારું એવું મેનેજમેન્ટ કરે છે અને સારી દવાઈઓનો ઉપયોગ કરે છે જેથી આપણે જે આ કપાસનો ફાલ ફૂલ આવે એ ખરતું પણ નથી. આને કહેવાય ભણેલ ગણેલ અને પ્રગતિશીલ ખેડૂત. તો આવા આપણે નવા વિડીયોમાં રોજ નવા ખેડૂતને મળશું અને નવી આપણે વિડીયોમાં નવી રોજ માહિતી આપશું. ત્યાં સુધી અમને આપો રજા. જય જવાન, જય કિસાન. અને આમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે. તો બીજા વિડીયોમાં મળશું, ત્યાં સુધી આપો અમને રજા. રામ રામ.